हाय गाइस, कैसे हो? ચાલો અત્યારે હું બનાવી રહી છું જુવારની ખીચડી। હેલ્ધી અને પૌષ્ટિક જુવારની ખીચડી બનાવવા માટે અહીંયા આ જુવાર છે એને કાલે રાત્રે એને પલાળી દીધી હતી ગરમ પાણીમાં। પલાળતી વખતે સેજમાં નિમક નાખી દીધું હતું અને આજે એને કુકરમાં 5 સીટી લઈ અને બાફી લીધી છે। ત્યાર પછી કાંદા, ટમેટા, લીલા મરચાં, આદુ અને એની પેસ્ટ નાખી અને અહીંયા આપણે ગ્રેવી બનાવી રહ્યા છીએ। જુઓ, હેલ્ધી અને પૌષ્ટિક જુવારની ખીચડી। સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ જાય એટલે આપણે એમાં બાફેલી જુવાર નાખીશું। અત્યારે કાળઝાળ ગરમીમાં જુવારનો કોઈ પણ વાનગી બનાવીને ખાવાથી શરીરમાં ઠંડક મળે છે, ગરમી લાગતી નથી અને અનેક રોગો સામે લડવાની શક્તિ આ જુવારમાં રહેલી છે। તો ચાલો આપણે અત્યારે અહીંયા આપણે સરસ મજાની જુવારની ખીચડી બનાવી રહ્યા છીએ। હવે આપણે આમાં બાફેલી જુવાર એડ કરીશું। ટમેટા, ડુંગળી એ તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો છો। મેં અહીંયા થોડું પ્રમાણ વધારે રાખ્યું છે। તમે જ્યારે બનાવો ત્યારે તમારા સ્વાદ પ્રમાણે તમે રાખી શકો છો। કોઈને વધારે ટમેટા ડુંગળીની ગ્રેવી ખાવતી હોય, કોઈને ઓછી ખાવતી હોય। હવે આપણે આમાં ધાણા જીરું, હળદર અને લીલી ચટણી એડ કરીશું। જુવારની ખીચડી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। આમાં તમે સ્વાદ અનુસાર સિંગદાણા પણ નાખી શકો, સિંગદાણાનો ભૂકો પણ નાખી શકો। સ્વાદ અનુસાર નિમક ઉમેરવાનું, કારણ કે આપણે જ્યારે જુવાર બાફી હોય ત્યારે એમાં થોડું નિમક નાખેલું જ હોય છે, એટલે અત્યારે આપણે એમાં થોડું નિમક ઉમેરીશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની। જુઓ, અત્યારે આપણે અહીંયા જુવારની ખીચડી બની રહી છે। હવે આપણે તેમાં અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું સ્વાદ અનુસાર। લીંબુનો રસ એડ કર્યા પછી તમે તેમાં થોડી ખાંડ પણ એડ કરી શકો છો। અમને કોઈ પણ વસ્તુમાં ખાંડનો ટેસ્ટ સારો લાગતો નથી એટલે અમે ખાંડ ઉમેરતા નથી, પણ જો કોઈ તમારે એકલું લીંબુ ન નીચોવું હોય, સાથે ખાંડ નાખવી હોય તો તમે ખાંડનો પણ ટેસ્ટ લઈ શકો છો। તો ચાલો, તૈયાર છે જુવારની ખીચડી।